જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, અધિક માસમાં ધર્મરાજાની ચમત્કારિક કથા જરૂરથી સાંભળી લેજો, તો જીવનમાંથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જશે અને ઘર પરિવારમાં સુખની વર્ષા થશે. કહેવાય છે કે કેટલાક સમય એવા હોય છે જ્યારે માત્ર એક કથા આખું જીવન બદલી શકે છે. અધિક માસમાં ધર્મરાજાની આ કથા સાંભળી લેશો તો પાપો નાશ પામે, અપરિહારી દુઃખો દૂર થાય અને પરિવાર પર દેવી કૃપાની છત્રછાયા વરસવા લાગે. પુરુષોત્તમ માસમાં ધર્મરાજાની આ રહસ્યમય વૃત્તાંત સાંભળવો કેમ જરૂરી છે? કારણ કે આ કથા એવી શક્તિ ધરાવે છે કે અકાળ મૃત્યુને દૂર રાખે, ભાગ્યને પવિત્ર બનાવે અને તમારા કુટુંબમાં શાંતિના નવા દ્વાર ખુલ્લા કરે. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટમાં જય ધર્મરાજા કે જય સૂર્યનારાયણ દેવ લખવાનું ભૂલશો નહીં. ધર્મરાજાની વ્રત કથા. રામપુર નામના નગરમાં ગરીબદાસ નામે એક સાધુ સ્વભાવનો પરંતુ અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. 2 દીકરા અને 1 દીકરી. આ નાનકડું કુટુંબ ગરીબીના ઘેરા છાયા વચ્ચે પણ સદાચારથી ભરેલું હતું. ઘરમાં ચારેય બાજુ ધરાશાયી હાલત હોવા છતાં ગરીબદાસ રોજ અતિથિને ભોજન કરાવ્યા બાદ વિના પોતે અન્ન ગ્રહણ કરતો જ નહીં. જો કોઈ મહેમાન ન મળે તો ચકલા માટે દાણા અને ગાય માટે ઘાસ મૂકી પછી જ જમવાનું તેમના ઘરમાં નિયમ હતો. સમય એવો આવ્યો કે આ કુટુંબ પરિસ્થિતિથી વધારે લાચાર બન્યું. દીકરાઓ હવે યુવાન થયા. પિતાની હાલત જોઈને તેઓએ વિચાર્યું, આવું બેસીને કશું બદલાવનાર નથી, આપણે હિસ્સો કમાવા પરદેશ જવું જોઈએ. બંને ભાઈઓ પરદેશ કમાવા નીકળી ગયા. ઘરે માત્ર બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી રહે. એ દરમિયાન ચોમાસું આવ્યું, જાણે ભગવાનને તેમની કસોટી લેવાનું નક્કી કર્યું હોય. આકાશ ફાટી પડે એવો વરસાદે આખા રામપુરને ઢાંક્યું. પાણી અકોવે એ તરફ ભભૂકી ઉઠ્યું. આવા હવામાનમાં તો કોઈ પક્ષી પણ બહાર ન નીકળે. અતિથિને તો વાત શું કરવી. આખું ઘર 3 જણા સતત 15 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. છતાં પણ એક પળ માટે તેમની શ્રદ્ધા નહીં હસમસી. કસોટી હંમેશા કંચનની જ થાય એમ તેઓ મનમાં મંત્રોચ્ચાર કરતા. આ ભક્તિ જોઈને અંતે ભગવાનને પણ દયા આવી. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસલીનું રૂપ લઈને બ્રાહ્મણના આંગણે ઉતર્યા. આ અચાનક આવેલા પંખીઓને જોઈ બ્રાહ્મણ કુટુંબ આનંદમાં આવી ગયું. જોડીભર દાણા સંપ્રિત કર્યા, પરંતુ હંસલીએ એકેય દાણો નહીં ચાખ્યો. ગરીબદાસની દીકરી હથેળીઓ જોડીને વિનવવા લાગી. ત્યારે હંસ બોલી ઉઠ્યો, હે બ્રાહ્મણ પુત્રી, અમે માનસરોવરના રાજહંસ, અમારું ભોજન મોતી જ છે, સચ્ચા ખરા મોતી. આ સાંભળીને ત્રણેયને ડર લાગ્યો. ઘરમાં તો ખાવાનું પણ ન હતું, મોતી ક્યાંથી લાવવાના? પણ ગરીબદાસે હિંમત નહોતી હારી. નગરના ઝવેરીની દુકાન સુધી નિર્જળપણે ગયો અને 1.25 શેર ખરા મોતી માંગ્યા. ઝવેરીને વિશ્વાસ ન હતો કે આ ગરીબ બ્રાહ્મણ મોતી પરંતુ આપી શકશે. છતાં ગરીબદાસે ઘર જમીન બાંધી આપવાની ખાતરી આપી. અંતે ઝવેરીએ મોતી આપી દીધા. મોતી લઈને ગરીબદાસ ઘરે આવ્યો અને આંગણામાં વેર્યા. રાજહંસલીએ મોતી સર્યા, પાણી પીધું અને ત્યાંથી ઉડી ગયા. 15 દિવસ બાદ પહેલીવાર બ્રાહ્મણે કુટુંબે પારણ કર્યા. જમ્યા બાદ દીકરી આંગણું સાફ કરતી હતી, ત્યારે ખૂણામાં એક મોતી પડેલું જોવા મળ્યું. એને તેણે તુલસી ક્યારામાં મૂકી દીધું. બીજે દિવસે જ્યારે બ્રાહ્મણ તુલસી પાસે ગયો ત્યારે તેમણે આશ્ચર્યની સીમા રહી નહીં. તુલસીની ડાળીઓ પર મોતીની પૂરેપૂરી શીરો લટકી રહી હતી. ઘરે આનંદની લહેર ફરી વળી. ગરીબદાસે તરત જ 1.25 શેર મોતી વીણી ઝવેરીને પરત પહોંચાડી. ઝવેરીએ જ્યારે તેવી ઝગમગતી પાણી જેવી પારદર્શક મોતીની શીરો જોઈ ત્યારે તેમને પોતાની આંખોમાં વિશ્વાસ જ ન રહ્યો. એ મોતીમાંથી તેણે પોતાની દીકરી માટે ખૂબ સુંદર હાર બનાવ્યો. દીકરી હાર પહેરીને જ્યારે રાજકુંવરીઓ સાથે રમવા ગઈ ત્યારે રાજકુંવરીઓ તો એને સુંદર્ય જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ. ઘરે પરત જઈને તેણે રાજાને આમ એવો જ હાર બનાવી આપવા વિનંતી કરી. રાજાએ તરત જ ઝવેરીને બોલાવી હુકમ કર્યો કે એવો જ હાર બનાવો. ઝવેરીએ નિમ્રતાથી કહ્યું, મહારાજ, આવા મોતી તો મારી પાસે નથી. આ તો એક બ્રાહ્મણના ઘરમાંથી લાવવામાં આવ્યા હતા. આ સાંભળી
રાજાએ બ્રાહ્મણના ઘરે તપાસ મોકલી. તપાસમાં જાણવા મળ્યું કે તેમના આંગણમાં આવેલા તુલસી ક્યારામાં દરરોજ આવી ચમકદાર મોતી શીરો ઉતરતી હતી. આ ચમત્કાર જાણીને રાજાને ખૂબ આશ્ચર્ય થયું. તે પોતાના સૈનિકો સાથે બ્રાહ્મણના ઘરે ગયો અને પોતાના નેત્રજીત મોતીની શીરો લટકતી જોઈ આ સુંદરતા જોઈ રાજામાં લાલચ જાગ્યો. તેણે પોતાની સત્તાના અભિમાનથી સમગ્ર તુલસી ક્યારો ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યાં હાથ લગાવ્યો ત્યાં તેના હાથ ક્યારામાં જ છોટી ગયા. રાજાના સૈનિકોએ હાથ છોડાવવા ઘણી કોશિશ કરી, પરંતુ પરિણામે તેમના પોતાના હાથ પણ ત્યાં જ છોટી ગયા. આકરો સમય જોઈને રાજા અને સૈનિકો ગભરાઈ ગયા, બૂમો પાડવા લાગ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી દોડી આવ્યા અને તુલસી માતાની ભક્તિથી પ્રાર્થના કરી. પ્રાર્થનાની ક્ષણોએ રાજા અને સૈનિકોના હાથ છૂટી પડ્યા. રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે બ્રાહ્મણ દંપતી પાસે ક્ષમા માંગી અને શાંતિથી પોતાના મહેલ પરત ફર્યા. તે દિવસ બાદ બ્રાહ્મણના ઘરે દરરોજ સવાશેર સાસા મોતી ઉતરવા લાગ્યા. તેમનું જીવન સમૃદ્ધ બન્યું. બંને દીકરાઓને પણ તેઓએ પરત બોલાવી લીધા. થોડા સમય પછી બ્રાહ્મણ દંપતી વૃદ્ધ થયા. મૃત્યુ પછી પહેલા તેમણે દીકરાઓને કહ્યું, બેટા, અમારા મૃત્યુ બાદ ઘરના 3 ભાગ કરજો. 2 ભાગ તમે ભાઈઓ લો અને 3જો ભાગ તમારી વિધવા બહેનને આપજો. તે એકલી છે, એને વંચિત રાખશો. કેટલાક સમય બાદ બ્રાહ્મણ દંપતી પરલોક પામ્યા. બહેનને પ્રેમથી પોતાના બંને ભાઈઓનો લગ્ન કરાવ્યા. ઘરમાં વહુઓ આવી, રંગરાગ વધ્યો, પરંતુ માતા પિતાના સંસ્કાર અતિથિને જમાડ્યા પછી જ જમવાની તો બહેનને જાળવી રાખ. ભાભીઓના કડવા શબ્દો સાંભળીને વિધવા બહેનનું હૃદય તૂટી ગયું. એ શાંતિથી ઘર છોડીને અલગ રહેવા લાગી. પોતાની જૂની ટેવ મુજબ અતિથિને જમાડ્યા પછી જ પોતે જમતી અને ભગવાનના ભજનમાં સમય વિતાવતી. એક દિવસ એને ભારે તાવ આવ્યો. 2 દિવસ સુધી તો એ એકલી જ ભૂખી તરસી પથારી પર પડી રહી. 3જા દિવસે બંને ભાઈઓ એની જોવા આવ્યા, પરંતુ પહોંચ્યા ત્યારે જોયું કે બહેન ખાટલામાં નિર્જવ પડી હતી. સામગ્રી પણ કહી વાંસનો ટોપલો, સવાશેર જુવાર, લાલ કપડાનો ટુકડો, એક જોડી કપડા, છત્રી, ફાનસ, સંપલ, સવાશેર સાસા મોતી, હોળી, નિસરણી અને સોના ચાંદીની 2 મૂર્તિ. આ બધું સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવાનું. બધું શક્ય ન હોય તો જેટલું બને તેટલું આપવું. તેમણે આગળ કહ્યું, સવાશેર ઘીની સુખડી બનાવી 4 ભાગ પાડવા. 1 ભાગ ગાયના ગોવાળને, 2જો ભાગ બ્રાહ્મણને, 3જો રમતા બાળકોને અને 4થો ઘરના માણસને. બહેને તો તરત જ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં તેની સીતાની અગ્નિ આપવાની તૈયારી થઈ રહી હતી. એ જ સમયે લક્ષ્મી દેવી ડોશી માનું રૂપ ધારણ કરી આવી. તેમણે કહ્યું, મારે આ દીકરીનું મુખ જોવું છે. જ્યારે તેમણે દીકરીના મોં પર હાથ ફેરવ્યો ત્યાં તો તરત જ બહેન જીવતી થઈ ઉઠી. સૌને આ દ્રશ્ય જોઈને આશ્ચર્યજનક થઈ ગયું. ભાઈઓને આનંદથી રડી પડ્યા અને બહેનને ઘરે આવવા કહ્યું, પરંતુ બહેન ડોશીમાં લક્ષ્મી દેવી સાથે પોતાના ઘરે તરફ જવા તૈયાર થઈ. સમય વીત્યો અને ઉત્તરાયણ આવી. બહેનને ધર્મરાજાનું વ્રત શરૂ કર્યું અને 6 માસ પૂરા થતા ઉજવણું પણ કર્યું. તે વખતે ડોશીમાં બોલ્યા, દીકરી, હવે ધર્મરાજાના દૂત તને લેવા આવશે. તું સ્વર્ગ જવા તૈયાર થઈ જજે. થોડી જ વારમાં દૂત આવ્યા. બહેને પહેલા ડોશીમાને વિમાનમાં બેઠક આપી અને પછી પોતે બેઠી. સ્વર્ગમાં પ્રવેશતા જ કંકુના પગલા પડ્યા, દીવડા પ્રગટ્યા અને મોતીના સાથિયા છલકાયા. બહેનને ધર્મરાજાના વ્રતનું ફળ મળ્યું અને તેને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થયું. આ અંતે પ્રાર્થના, હે ધર્મરાજા, જે કોઈ શ્રદ્ધાથી તમારું વ્રત કરે, કથા સાંભળે કે વાંચે, તેમના પર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. જે માં બહેનને ફળ આપ્યું તેમ બધાને પણ આપજો. બોલો ધર્મરાજા કી જય.